તો ગુજરાતી ડીશ હોય મતલબ ગુજરાતી ખાવાનું જો તમે પસંદ કરો તો એમાં જાત જાતના અથાણા હોય ને જાત જાતના સેલાડ હોય. તો એવું જ એક આજે આમળાનું અથાણું આપણે શેર કર્યું છે. ખાસ કરીને શિયાળાની અંદર એકદમ તાજા ફ્રેશ એવા આમળા મળતા હોય છે. અને સાથે આપણે મરચાં પણ એડ કરીશું. તો આમાં આ છે મીડિયમ સ્પાઇસી છે અને આ જે ગ્રીન છે એ એકદમ સ્પાઇસી છે. તો આમાં થોડા સ્પાઇસી મરચાં જ આપણે એડ કરીશું. તો આ રીતે સિઝન વાઇઝ આમળાનું તમે અથાણું કરી શકો અને સ્ટોર પણ કરી શકો. તો આ રીતે આને કટ લગાવી લઈશું ને ડંઠલથી એને અલગ કરી દઈશું. પહેલાં તો આ મરચાં છે એમાં બરાબર આમળા અને મરચાં બંને ધોઈ લીધેલા છે. ધોઈને એકદમ કોરા કરી લીધેલા છે. અને ત્યાર પછી આપણે એના જે મરચાં આપણે આની અંદર એડ કરવાના હોય એના બધાના આપણે પહેલાં ડંઠલ કાઢી દઈશું. અને વચ્ચે જો મોટું મરચું હોય તો 2-3 ટુકડામાં પણ નાના નાના ટુકડામાં પણ કાપી શકો. મેં આ મીડિયમ સાઇઝ છે એટલે એક જ કટ લગાવી માત્ર 2 ટુકડામાં કટ કર્યા છે. અને આમળાને પણ આપણે એવી જ રીતે આગળ હું તમને પ્રોસેસ બતાવીશ કે આમળાને લોંગ ટાઈમ માટે આપણે જે અથાણું સ્ટોર કરવું હોય એને કઈ રીતે આપણે એને સ્ટીમ કરવા. હવે આ જે મરચાં છે એને બધાનું આપણે ડંઠલ કાઢીને વચ્ચેથી એક કટ લગાવી લઈશું. પણ હા, પહેલાં તો એકદમ ધોઈને સાફ કરીને કોરા કરી લેવાને ત્યાર પછી જ એના ડંઠલ કાઢવાના છે. પહેલાં જ આને ધોઈને આપણે ડંઠલ કાઢીને એકદમ કોરા થવા દીધા હતા. પણ છતાં પણ આને છે ને એક વખત આ રીતે કપડાથી લૂછી લેવાના, જેથી કરીને આમાં થોડું પણ એકદમ પાણી ન રહે, ભીનું ના રહે, મતલબ સૂકું થઈ જાય. આ રીતે મરચાં થોડા કડક હશે તો એકદમ લાંબો ટાઈમ માટે આપણે જે અથાણું બનાવીએ ને એ સ્ટોર કરી શકાય છે. તો એકદમ કડક એવા મરચાં લેવાના છે. મરચાં નાના મોટા કોઈ પણ લઈ શકો અને તમારી ચોઈસ પ્રમાણે તમે ટુકડા કરી શકો. મેં અહીંયા 2 ટુકડામાં જ કાપ્યા છે. હવે આ રીતે આપણા મરચાં છે તૈયાર છે. હવે આપણે આ સ્ટીમર મૂક્યું છે અને સ્ટીમરની અંદર ઉપર એક કાણાવાળું વાસણ મૂકી અને પછી આપણે આ ડીશ મૂકી અને એમાં આમળા મૂકી દઈશું. તો આમળાને આ રીતે સ્ટીમ કરવાથી લાંબો ટાઈમ માટે સ્ટોર પણ કરી શકાય છે. અને બીજું કે વધારે વાટ નથી જોવી પડતી કે આમળું ક્યારે એકદમ ડ્રાય થશે અને ક્યારે આપણે મસાલો કરીશું. આ રીતે સ્ટીમ કરશો ને એટલે આમળાની અંદર થોડું પણ પાણી નહીં રહે, કારણ કે આ વરાળે સ્ટીમ થશે અને એકદમ છૂટા પાડશો ને એટલે એકદમ સૂકા ડ્રાય જ હશે. આગળ તમે જોશો કે એકદમ જે આપણું આમળું છે એ બફાઈ ગયા પછી પણ એકદમ ડ્રાય રહે છે. તો આને 15 મિનિટ માટે ફૂલ ફ્લેમ પર મેં સ્ટીમ કરેલા છે. ને હવે આપણા જે આમળા છે એ બરાબર સ્ટીમ થઈ ગયા છે. હવે આપણે આને બહાર કાઢી લઈશું ને થોડું એવું ઠંડુ થાય એટલે આપણે ખોલી દઈશું. મતલબ ખોલી એટલે કે એકદમ સરસ જે એનો કેન્ડીનો શેપ હોય છે એ શેપમાં આમળું છે એ ખુલી જશે. તો આ ગેસની ફ્લેમ છે ને એમ 15 મિનિટ માટે મેં ફૂલ રાખેલી હતી. ફૂલ ફ્લેમ જ પર જ આને આપણે સ્ટીમ કર્યા છે. અને હવે આ ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું ને ત્યાર પછી આ રીતે ચીપિયા વડે, કારણ કે આમળું ગરમ હોય છે એટલા માટે ચીપિયા વડે આ રીતે કાઢવા. તો આ જાળીની અંદર આપણે આમળા કાઢી લઈશું, કારણ કે આની અંદર થોડું પણ પાણી નથી, એકદમ ડ્રાય આમળા છે. આની કેન્ડી પણ બનાવી શકો. તો આ રીતે આપણે બધા જ આમળાને પહેલાં તો કાઢી લઈશું. તો ફ્રેન્ડ્સ, જો મારી ચેનલ પર તમે નવા આવ્યા હોય અને મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ પહેલાં તો સબસ્ક્રાઈબ કરી લો. જોઈ શકો છો એકદમ ગરમ છે આમળા. ઉતારીને તરત જ મેં હથેળી પર રાખ્યું છે તો એકદમ ડ્રાય છે. તો આ ડ્રાય હોવાથી તમે તરત જ મસાલો એડ કરી શકો છો. ફટાફટ અથાણું બની જાય છે અને લાંબો ટાઈમ માટે તમે સ્ટોર પણ કરી શકો છો. અને આમ બી થોડું ઠંડુ થાય ત્યારે આ રીતે ખોલશો એટલે એકદમ જ ફટાફટ ખુલી જશે. ત્યાર પછી આપણે થોડી જ વારની અંદર મસાલો પણ તૈયાર કરી દઈશું. આ રીતે ઠળિયા અલગ કરી અને આ પીસીસ છે એ બધા આપણે અલગ કરી દઈશું. તો આ રીતે આપણે બધી જ જે કેન્ડી છે, મતલબ આમળાના જે પીસીસ છે એ બધા જ આપણે અલગ કરી દઈશું ને ઠળિયા પણ અલગ કરી દઈશું. ત્યાર પછી આપણે મસાલો બનાવીશું. તો મસાલો બનાવવા માટે અહીંયા એક પેન રાખેલી છે. પેનમાં આપણે એક ચમચી વરિયાળી એડ કરી દઈશું અને 2 ચમચી ધાણા. એવી જ રીતે આપણે અન્ય પણ મસાલા આની અંદર એડ કરી દઈશું. ને આ જે છે એને ડ્રાય રોસ્ટ આપણે કરી લઈશું ને ત્યાર પછી આને મિક્સર જારની અંદર આપણે દળી લઈશું. તો 1 ચમચી વરિયાળી એડ કરેલી છે, 2 ચમચી અહીંયા સૂકા ડ્રાય ધાણા એડ કર્યા છે અને એવી જ રીતે પોણી ચમચી મેથી દાણા પણ આની અંદર એડ કર્યા છે. અને 2 ચમચી આપણે ઘરની જે રાઈ છે એ પણ એડ કરી દઈશું. અહીંયા તમે પીળી રાઈ હોય પીળી તો એ પણ એડ કરી શકો. મારી પાસે આ રીતની આ કાળી રાઈ છે તો એ પણ આપણે 2 ચમચી એડ કરી દઈશું. અને ડ્રાય જે પીળી આવે એના કુરિયા છે એ પણ અહીંયા 2 ચમચી મેં લીધેલા છે. તો આ બધું છે ને એકદમ મીડિયમ, એકદમ લો ફ્લેમ પર આને ડ્રાય રોસ્ટ આપણે કરી લઈશું એટલે એકદમ સરસ શેકાઈ જાય. થોડી જ વારમાં શેકાઈ જાય છે ને એકદમ સરસ એવી આની ખુશ્બુ આવે છે. તો આ રીતે આને એકદમ ડ્રાય રોસ્ટ આપણે કરી લઈશું અને ત્યાર પછી ઠંડો થવા દઈશું. ઠંડો થાય પછી મિક્સર જારની અંદર આપણે દળી લઈશું.
અને હા ફ્રેન્ડ્સ, અહીંયા આપણે અથાણા માટે તેલ વાપર્યું છે સરસોનું. તો સરસોનું તેલ લગભગ આપણે ઓલમોસ્ટ બધા જ અથાણાની અંદર એડ કરતા હોઈએ છીએ. તો આ ઠંડુ થાય ને ત્યાં સુધીમાં બીજી બાજુ આપણે તેલ પણ ગરમ કરી લઈશું. હવે જોઈએ એટલી ક્વોન્ટિટીમાં, જેટલું આપણું અથાણું છે એટલી ક્વોન્ટિટીમાં આપણે તેલ લીધેલું છે. ગેસ ઓન કરી દઈશું અને તેલને ધુવાધાર આપણે ગરમ થવા દઈશું. મતલબ એકદમ આ રીતે ધુમાડો નીકળે ત્યાં સુધી આપણે તેલને ગરમ કરી લઈશું અને પછી આને પાછું ઠંડુ થવા દઈશું. બીજી બાજુ આપણો મસાલો પણ જે આપણે શેક્યો એ ઠંડો થાય છે. તેલ પણ ગરમ થઈ ગયું છે. જ્યાં સુધીમાં તમે મસાલો છે એ મિક્સરની અંદર પીસી લેશો ત્યાં સુધીમાં આ તેલ છે એ ઠંડુ થઈ જશે ને. એ જ રીતે મસાલો આપણે પીસવા માટે અહીંયા મિક્સર જારની અંદર એડ કરી દીધેલો છે. 1 ચમચી આપણે નમક એડ કરી દઈશું, 1 ચમચી કાશ્મીરી રેડ ચીલી પાવડર, અડધી ચમચી હળદર અને થોડી એવી હિંગ પણ એડ કરી છે. મસાલો આપણે બરાબર દળી લીધો છે. તો આ રીતે આ મસાલાને એકદમ દરદરો દળવાનો છે. તો હવે છે ને અથાણું બનાવવા માટે પૂરી પ્રિપરેશન આપણી તૈયાર છે. અને બીજી બાજુ આપણા જે આમળા છે એ પણ એકદમ ડ્રાય થઈ ગયા છે. મતલબ થોડો એવો રેસ્ટ મળ્યો છે, તો વધારે એકદમ ડ્રાય થઈ ગયેલા છે. કારણ કે આપણો જે આમળો છે એ જ્યારે બાફ્યું ત્યારે પણ ડ્રાય હતું, છતાં પણ એને થોડો રેસ્ટ મળ્યો તો એકદમ સરસ સૂકા ડ્રાય થઈ ગયેલા છે. અને હવે ઓલમોસ્ટ આપણે અથાણું બનાવવા માટે બધા પ્રિપરેશન તૈયાર છે. તો આ ટાઈમે આ મસાલો છે એક બાઉલમાં આપણે કાઢી લઈશું અને ત્યાર પછી આમળા અંદર એડ કરી દઈશું. અને ત્યાર પછી મરચી એડ કરી દઈશું અને આપણે જે તેલ ગરમ કરીને રાખ્યું છે એ પણ સાથે જ આપણે મિક્સ કરી દઈશું. ને હા, અહીંયા તમે મસાલો ની અંદર તેલ મિક્સ કરીને બનાવીને ત્યાર પછી પણ આ ઉપરથી એડ કરી શકો. તમારી રીતે તમે કોઈ પણ રીતે આ રીતે મિક્સ કરી શકો. તો મેં આ રીતે પહેલાં બધું ડ્રાય જ મિક્સ કર્યું છે ને ત્યાર પછી તેલ અંદર એડ કર્યું છે. એ તમારી ચોઈસ છે. જો પહેલાં મસાલા સાથે તેલ એડ કરવું હોય તો પણ કરી શકો અને પછીથી પણ એડ કરી શકો. તો આ રીતે આપણે તેલ આની અંદર એડ કરી દઈશું. પછીથી જેમ જોઈએ એમ તેલ અંદર એડ કરી દઈશું ને બધું બરાબર ઇવનલી આને મિક્સ કરી લઈશું. અને એકદમ સરસ ચટાકેદાર ભાખરી હોય, રોટલી હોય કે રોટલા હોય, બધા સાથે ચાલી જાય એવું અથાણું તૈયાર છે ને. એના એટલા બધા ફાયદા છે આમળાના કે ઘણા બધા એના અંદર વિટામિન્સ ને મિનરલ રહેલા છે. મારો શોર્ટ વિડીયો એક આમળાના અથાણાનો મેં મૂક્યો છે, એમાં લગભગ બધી માહિતી મેં આપેલી છે, ત્યાં જઈ જોઈ શકો છો. ત્યાર પછી કોઈ એવું એકદમ સૂકું ડ્રાય આપણે કાચનું જાર લઈ લઈશું ને એની અંદર આ અથાણું ભરી દઈશું. આ અથાણું તમે આખા વર્ષ માટે પણ સ્ટોર કરી શકો છો. તો અત્યારની સિઝનમાં મળતા આમળા ખૂબ જ તાજા એવા ફ્રેશ મળે છે. તો એકવાર આ અથાણું અવશ્ય બનાવજો. અને હા ફ્રેન્ડ્સ, જો તમે મારી ચેનલ ઉપર નવા આવ્યા હોય, આ વિડીયો તમે મારી ચેનલ પર પહેલી વાર જોતા હોય, તો પહેલાં તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. કારણ કે હું અહીંયાથી કોઈ પણ રેસીપી શેર કરું તો જો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી હશે, નોટિફિકેશન ઓલ સેટ કર્યું હશે, તો મારી કોઈ પણ રેસીપીનું નોટિફિકેશન તમને મળી શકશે. એટલા માટે પહેલાં તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. હવે આ રીતે ઉપરથી આપણે જે ગરમ તેલ હતું ઠંડુ થયેલું એડ કર્યું છે અને આપણું અથાણું બનીને તૈયાર છે. તો ફરી પાછા આપણે મળતા રહીશું અવનવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ ફોર વોચિંગ.